હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનના એકમ 2 દિલ્હી સલ્તનતના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીશું. આની પહેલાં એકમ 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો, એકમ 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો, એકમ 15 લોકશાહીમાં સમાનતાના જે વિડીયો છે તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે. ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે એકમ 2ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. 1. પ્રાચીન કાળથી જ કયું શહેર ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે? વિકલ્પ એ લાહોર, વિકલ્પ બી દિલ્હી, વિકલ્પ સી આગ્રા કે વિકલ્પ ડી શ્રીનગર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી દિલ્હી. 2. કઈ સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ? વિકલ્પ એ 12મી, વિકલ્પ બી 13મી, વિકલ્પ સી 14મી કે વિકલ્પ ડી 15મી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી 13મી. 3. દિલ્હી સલ્તનતમાં જે વંશોએ સત્તા ભોગવી તેમાં કયા એક વંશનો સમાવેશ થતો નથી? વિકલ્પ એ લોધી વંશનો, વિકલ્પ બી સૈયદ વંશનો કે વિકલ્પ સી મુઘલ વંશનો કે વિકલ્પ ડી ખલજી વંશનો. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી મુઘલ વંશનો. 4. કુતુબુદ્દીન ઐબકે દિલ્હી સલ્તનતમાં કેટલા વર્ષ શાસન કર્યું હતું? વિકલ્પ એ 4 વર્ષ, વિકલ્પ બી 5 વર્ષ, વિકલ્પ સી 7 વર્ષ કે વિકલ્પ ડી 11 વર્ષ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી 5 વર્ષ. 5. ચેહલગાન કે ચારગાન એટલે શું? વિકલ્પ એ 40 તુર્ક અમીરોનું દળ, વિકલ્પ બી 40 તુર્ક સૈનિકોનું દળ, વિકલ્પ સી 4 મંત્રીઓ કે વિકલ્પ ડી 40 અફઘાન સૈનિકોનું દળ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ 40 તુર્ક અમીરોનું દળ. 6. ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? વિકલ્પ એ કુતુબુદ્દીન ઐબકને, વિકલ્પ બી શિહાબુદ્દીનને, વિકલ્પ સી બહલોલને કે વિકલ્પ ડી ઇલ્તુત્મિશને. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ઇલ્તુત્મિશને. 7. રજિયા સુલતાનાના અવસાન પછી અમીરોએ કોને દિલ્હી સલ્તનતની ગાદીએ બેસાડ્યો? વિકલ્પ એ જલાલુદ્દીનને, વિકલ્પ બી ઇબ્રાહિમને, વિકલ્પ સી નાસિરુદ્દીનને કે વિકલ્પ ડી ગિયાસુદ્દીનને. આ પ્રશ્નનો સાચો જવાબ છે
વિકલ્પ સી નાસિરુદ્દીનને. 8. અલાઉદ્દીન ખલજીએ સૈન્યના ઘોડાઓ અને સૈનિકો માટે કઈ પદ્ધતિની શરૂઆત કરી હતી? વિકલ્પ એ દાઘ અને ચહેરા પદ્ધતિની, વિકલ્પ બી દાઘ અને ચહેલ પદ્ધતિની, વિકલ્પ સી દાઘ અને મહેરા પદ્ધતિની, કે વિકલ્પ ડી દાઘ અને કાગ પદ્ધતિની. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ દાઘ અને ચહેરા પદ્ધતિની. 9. સુલતાન મુહમ્મદ બિન તુગલકના સમયમાં કયો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો? વિકલ્પ એ અબ્દ અલા, વિકલ્પ બી ઇબ્ન બતુતા, વિકલ્પ સી અબ્દુલ રજાક, કે વિકલ્પ ડી મેગાસ્થનીઝ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ઇબ્ન બતુતા. 10. તુગલક વંશના શાસનના અંત પછી દિલ્હીની ગાદી ઉપર કયા વંશના શાસનની સ્થાપના થઈ? વિકલ્પ એ ગુલામ વંશના, વિકલ્પ બી મુઘલ વંશના, વિકલ્પ સી લોદી વંશના, કે વિકલ્પ ડી સૈયદ વંશના. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી સૈયદ વંશના. 11. દિલ્હીની ગાદી ઉપર લોદી વંશની સ્થાપના કોણે કરી? વિકલ્પ એ સિકંદરે, વિકલ્પ બી મુબારક શાહે, વિકલ્પ સી બહલોલે, કે વિકલ્પ ડી ખિંજ ખાએ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી બહલોલે. 12. દિલ્હીની ગાદી ઉપર મુઘલ શાસનની સ્થાપના કોણે કરી? વિકલ્પ એ બાબરે, વિકલ્પ બી હુમાયુએ, વિકલ્પ સી જહાંગીરે, કે વિકલ્પ ડી અકબરે. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ બાબરે. 13. કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કઈ મસ્જિદનું નિર્માણ કર્યું હતું? વિકલ્પ એ કદમ રસૂલ મસ્જિદ, વિકલ્પ બી કુવત ઉલ ઇસ્લામ મસ્જિદ, વિકલ્પ સી મોટકી મસ્જિદ, કે વિકલ્પ ડી ચિરાગ એ દહેલી મસ્જિદ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી કુવત ઉલ ઇસ્લામ મસ્જિદ. 14. ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ કયા શહેરમાં આવેલી છે? વિકલ્પ એ જયપુરમાં, વિકલ્પ બી દિલ્હીમાં, વિકલ્પ સી ભોપાલમાં, કે વિકલ્પ ડી અજમેરમાં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી અજમેરમાં. 15. બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટકી મસ્જિદ, સિહાબુદ્દીનનો મકબરો વગેરે બાંધકામો કયા વંશ દરમિયાન બંધાયા હતા? વિકલ્પ એ ખલજી વંશ અને સૈયદ વંશ, વિકલ્પ બી સૈયદ વંશ અને લોદી વંશ, વિકલ્પ સી તુગલક વંશ અને સૈયદ વંશ, કે વિકલ્પ ડી ખલજી વંશ અને લોદી વંશ. આ
પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી સૈયદ વંશ અને લોદી વંશ. 16. વિજયનગરનું શરૂઆતનું નામ શું હતું? વિકલ્પ એ વલ્લભીનગર, વિકલ્પ બી જામનગર, વિકલ્પ સી વિદ્યાનગર કે વિકલ્પ ડી હરિહરનગર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી વિદ્યાનગર. 17. વિજયનગર સામ્રાજ્ય જે વંશોએ શાસન કર્યું હતું તેમાં કયા એક વંશનો સમાવેશ થતો નથી? વિકલ્પ એ બાલુવ વંશ, વિકલ્પ બી સંગમ વંશ, વિકલ્પ સી સાલુવ વંશ કે વિકલ્પ ડી તુલુવ વંશ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ બાલુવ વંશ. વિજયનગર સામ્રાજ્યની અંદર જે વંશોએ શાસન નહોતું કર્યું તે વંશનું નામ બાલુવ વંશ છે. 18. કૃષ્ણદેવરાયે કઈ ભાષાઓમાં ગ્રંથો લખ્યા હતા? વિકલ્પ એ સંસ્કૃત અને મલયાલમ, વિકલ્પ બી સંસ્કૃત અને તમિલ, વિકલ્પ સી સંસ્કૃત અને કન્નડ કે વિકલ્પ ડી સંસ્કૃત અને તેલુગુ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી સંસ્કૃત અને તેલુગુ. 19. તાલીકોટાનું યુદ્ધ ક્યારે થયું હતું? વિકલ્પ એ 12 ડિસેમ્બર 1562ના રોજ, વિકલ્પ બી 23 માર્ચ 1568ના રોજ, વિકલ્પ સી 15 ઓક્ટોબર 1580ના રોજ કે વિકલ્પ ડી 23 જાન્યુઆરી 1565ના રોજ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી 23 જાન્યુઆરી 1565ના રોજ. 20. કયા વજીરના સમયમાં બહમની સામ્રાજ્યનો અંત આવ્યો? વિકલ્પ એ કાસિમ બરીદના, વિકલ્પ બી મહમૂદ ગવાના, વિકલ્પ સી મહમદ જીકારના કે વિકલ્પ ડી કાસિમ બહમનીના. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ કાસિમ બરીદના. પ્રશ્ન 2. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી ખાલી જગ્યાનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. 2. ઈસવીસન 1206 થી ઈસવીસન ખાલી જગ્યા સમયગાળા દરમિયાન ગુલામ વંશે દિલ્હીની ગાદી ઉપર સત્તા ભોગવી. વિદ્યાર્થી મિત્રો, આ બીજા નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે ઈસવીસન 1290 સમયગાળા દરમિયાન ગુલામ વંશે દિલ્હીની ગાદી ઉપર સત્તા ભોગવી. એટલે કે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290ના સમયગાળા દરમિયાન ગુલામ વંશે દિલ્હીની ગાદી પર સત્તા ભોગવી. 3. ઈસવીસન ખાલી જગ્યામાં પોલો રમતા ઘોડા પરથી પડી જવાથી કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ થયું હતું. વિદ્યાર્થી મિત્રો, આ 3 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાથી કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ થયું હતું.
4. સુલતાન ઇલ્તુત્મિશે રાજધાનીનું સ્થળાંતર ખાલી જગ્યાથી દિલ્હી કર્યું. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે લાહોરથી દિલ્હી કર્યું. 5. ખાલી જગ્યા ભારતમાં દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા હતી. વિદ્યાર્થી મિત્રો, 5 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે રઝિયા સુલતાના ભારતમાં દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા હતી. 6. નાસિરુદ્દીનના અવસાન બાદ ખાલી જગ્યા દિલ્હીની ગાદીએ આવ્યો. 6 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે ગ્યાસુદ્દીન બલબન દિલ્હીની ગાદીએ આવ્યો. નાસિરુદ્દીનના અવસાન બાદ ગ્યાસુદ્દીન બલબન દિલ્હીની ગાદીએ આવ્યો. 7. ખાલી જગ્યા દિલ્હીની ગાદી પર બેસનાર ખલજી વંશનો પ્રથમ શાસક હતો. વિદ્યાર્થી મિત્રો, 7 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે જલાલુદ્દીન દિલ્હીની ગાદી પર બેસનાર ખલજી વંશનો પ્રથમ શાસક હતો. 8. ખાલી જગ્યા તુઘલક વંશનો એક પ્રતિભાવંત સુલતાન હતો. વિદ્યાર્થી મિત્રો, 8 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે મુહમ્મદ બિન તુઘલક તુઘલક વંશનો એક પ્રતિભાવંત સુલતાન હતો. 9. સૈયદ વંશ પછી ખાલી જગ્યા લોદીએ દિલ્હીની ગાદી પર લોદી વંશની સ્થાપના કરી હતી. વિદ્યાર્થી મિત્રો, 9 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે સૈયદ વંશ પછી બહલોલ લોદીએ દિલ્હીની ગાદી પર લોદી વંશની સ્થાપના કરી હતી. એટલે બહલોલ જવાબ આવે. 10. પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું. વિદ્યાર્થી મિત્રો, 10 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. 11. દિલ્હી સલ્તનતમાં ખાલી જગ્યાની સત્તા સર્વોપરી ગણાતી. 11મા નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે દિલ્હી સલ્તનતમાં સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી. 12. કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ ખાલી જગ્યા શહેરમાં આવેલ છે. આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે દિલ્હી શહેરમાં આવેલ છે. 13. હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ ખાલી જગ્યા સામ્રાજ્યની સ્થાપના કરી હતી. આ ખાલી જગ્યાની સાચો જવાબ આવશે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી હતી. એટલે હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી હતી. 14. હરિહરરાય અને બુક્કારાયના ગુરુનું નામ ખાલી જગ્યા હતું. 14 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે સ્વામી વિદ્યારણ્ય હતું. એટલે હરિહરરાય અને બુક્કારાયના ગુરુનું નામ સ્વામી વિદ્યારણ્ય હતો. 15. ખાલી જગ્યા વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. એટલું જ નહીં, તે ભારતનો એક મહાન શાસક હતો. આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે કૃષ્ણદેવરાય વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. એટલું જ નહીં, તે ભારતનો એક મહાન શાસક હતો. 16. ભારતના ઇતિહાસમાં કૃષ્ણદેવરાય ખાલી જગ્યાના નામે ઓળખાય છે. 16 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે આંધ્રના ભોજના નામે ઓળખાય છે. એટલે ભારતના ઇતિહાસમાં કૃષ્ણદેવરાય આંધ્રના ભોજના નામે ઓળખાય છે. 17. જફર ખાને ખાલી જગ્યા નામ ધારણ કરીને બહમની રાજ્યનું શાસન કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, 17 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે જફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરીને બહમની રાજ્યનું શાસન કર્યું હતું. 18. સુલતાન મુહમ્મદ શાહ ત્રીજાના વજીરનું નામ ખાલી જગ્યા હતું. 18 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે મહમૂદ ગવા હતો.
એટલે સુલતાન મુહમ્મદ શાહ ત્રીજાના વજીરનું નામ મહમૂદ ગવા હતું. 19. બહમની સામ્રાજ્યનું પતન થતાં સમગ્ર સામ્રાજ્ય ખાલી જગ્યા સ્વતંત્ર રાજ્યોમાં વહેંચાઈ ગયું. 19 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે 5 સ્વતંત્ર રાજ્યોમાં વહેંચાઈ ગયું. જેમાં 1 બીજાપુર, 2 અહમદનગર, 3 ગોલકોંડા, 4 બીડર અને 5 બરારનો સમાવેશ થાય છે. 20. ઈસવીસન ખાલી જગ્યામાં કુતુબુદ્દીન એબકે દિલ્હી સલ્તનતની સ્થાપના કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી અંદર સાચો જવાબ આવશે ઈસવીસન 1206માં કુતુબુદ્દીન એબકે દિલ્હી સલ્તનતની સ્થાપના કરી હતી. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો કે આ વિધાન સાચું છે. 2. દિલ્હી સલ્તનતના શાસકો મૂળ તુર્ક અને મુઘલ જાતિના હતા. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો કે વિધાન ખોટું છે. કારણ કે દિલ્હી સલ્તનતના શાસકો મૂળ તુર્ક અને મુઘલ નહીં, પરંતુ તુર્ક અને અફઘાન જાતિના હતા. તુર્ક બરાબર છે, પરંતુ મુઘલ ના આવે, તેની જગ્યાએ આવશે અફઘાન. માટે વિધાન ખોટું છે. 3. કુતુબુદ્દીન એબક મામલુક વંશનો હતો. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 4. ગુલામ વંશના સમયમાં ઇતિહાસકાર સિરાજ એ મિન્હાજ પણ સ્વીકારે છે કે રજિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો આ વિધાન ખોટું છે. કારણ કે ગુલામ વંશના સમયમાં ઇતિહાસકાર સિરાજ એ મિન્હાજ નહીં, પરંતુ મિન્હાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રજિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. એટલે સિરાજ એ મિન્હાજની જગ્યાએ મિન્હાજ એ સિરાજ આવે. માટે આ વિધાન ખોટું છે. 5. ગિયાસુદ્દીન બલબને ચેહલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે વિધાન ખોટું છે. કારણ કે ગિયાસુદ્દીન બલબન નહીં, પરંતુ ગ્યાસુદ્દીન બલબન ને ચેહલગાનનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. અહીં ગિયા આપેલું છે, ખરેખર ગ્યા આવે. ગ અડધો અને યા આખો એ રીતે લખવામાં આવે છે. માટે આ વિધાન ખોટું છે. ગ્યાસુદ્દીન બલબન. અલાઉદ્દીન ખલજીએ ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ 6 નંબરનું જે વિધાન છે કેવું છે? તો કે વિધાન સાચું છે. 7. તુગલક શાસનની શરૂઆત કરનાર ગ્યાસુદ્દીન તુગલક હતો. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો કે આ વિધાન ખોટું છે. કારણ કે તુગલક શાસનની શરૂઆત કરનાર ગ્યાસુદ્દીન તુગલક નહીં, પરંતુ ગિયાસુદ્દીન તુગલક. જે આગળ આપણે જોયું ગિયાસુદ્દીન, તે જવાબ આવે છે. આ ગ્યાસુદ્દીન ખોટું છે. માટે આ વિધાન ખોટું છે. 8. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, 8 નંબરનું વિધાન કેવું છે? તો કે આ વિધાન સાચું છે. 9. તુગલક વંશના શાસનના અંત બાદ
ખિંજ ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? 9 નંબરનું. તો કે આ વિધાન સાચું છે. 10. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં વજીર હતો. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં વજીર નહીં પરંતુ સુલતાન હતો, માટે આ વિધાન ખોટું છે. વજીરની જગ્યાએ સુલતાન. 11. સલ્તનત શાસન વ્યવસ્થા 2 વિભાગોમાં વહેંચાયેલી હતી. વિદ્યાર્થી મિત્રો 11મા નંબરનું જે વિધાન કેવું છે? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે સલ્તનત શાસન વ્યવસ્થા 2 વિભાગમાં નહીં પરંતુ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી, જેમાં 1 કેન્દ્રીય, 2 પ્રાંતિક અને 3 સ્થાનિક વિભાગનો સમાવેશ થાય છે. 2ની જગ્યાએ આવશે 3. 12. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું છે? તો કે આ વિધાન સાચું છે. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું હતું. 13. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું છે? 13 નંબરનું. તો કે 13 નંબરનું જે વિધાન એ સાચું છે. 14. કુતુબ મિનારનો જીર્ણોદ્ધાર ફિરોજ શાહ તુગલક અને સિકંદર લોદીએ કરાવેલો. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન પણ સાચું છે. 15. અલાઉદ્દીન ખલજીના સમયમાં હોજે સમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે અલાઉદ્દીન ખલજીના સમયમાં નહીં પરંતુ ઇલ્તુત્મિશના સમયમાં હોજે સમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે, માટે આ વિધાન ખોટું છે. અલાઉદ્દીન ખલજીના જગ્યાએ ઇલ્તુત્મિશ આવે. 16. જલાલુદ્દીન ખલજીના સમયમાં બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે જલાલુદ્દીન ખલજી નહીં પરંતુ અલાઉદ્દીન ખલજીના સમયમાં બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. જલાલુદ્દીન ખલજીની જગ્યાએ આવશે અલાઉદ્દીન ખલજી, માટે આ વિધાન ખોટું છે. 17. તુગલક વંશ અને સૈયદ વંશ દરમિયાન બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઢની મસ્જિદ અને સિહાબુદ્દીનનો મકબરોનું નિર્માણ થયું હતું. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે તુગલક વંશ અને સૈયદ વંશ નહીં પરંતુ સૈયદ અને લોદી વંશ દરમિયાન બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઢની મસ્જિદ અને સિહાબુદ્દીનનો મકબરોનું નિર્માણ થયું હતું. તુગલક વંશ અને સૈયદ વંશની જગ્યાએ સૈયદ વંશ અને લોદી વંશ આવે, તુગલક વંશ ના આવે. સૈયદ વંશ બરાબર છે પરંતુ સૈયદ વંશ એકલો પણ નહીં, સૈયદ અને લોદી વંશ બંનેનો સમાવેશ થાય છે, માટે વિધાન ખોટું છે. 18. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના તુંગભદ્રા નદીના કિનારે કરવામાં આવી હતી. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 19. કૃષ્ણદેવરાયે પ્રાકૃત અને તમિલ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ 19મા નંબરનું વિધાન છે ખોટું છે, કારણ કે કૃષ્ણદેવરાયે પ્રાકૃત અને તમિલ ભાષામાં નહીં
પરંતુ સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા, માટે આ વિધાન ખોટું છે. 20. બહમની સામ્રાજ્યના પતન પછી સમગ્ર સામ્રાજ્ય 7 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થયું હતું. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે બહમની સામ્રાજ્યના પતન પછી સમગ્ર સામ્રાજ્ય 7 નહીં પરંતુ 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થયું હતું, જેમાં 1 બીજાપુર, 2 અહમદનગર, 3 ગોલકોંડા, 4 બીડર અને 5 બરારનો સમાવેશ થાય છે. માટે આ વિધાન ખોટું છે. 7ની જગ્યાએ આવશે 5 સ્વતંત્ર રાજ્યો. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા જોડો. વિદ્યાર્થી મિત્રો, આ જોડકાની અંદર આપણે 4 જોડકાઓનો અભ્યાસ કરવાનો છે, તેના વિશે માહિતી મેળવવાની છે. તો તેના વિશે માહિતી આપણે મેળવીએ. 1 નંબર, જેમાં વિભાગ અ અને વિભાગ બ આપેલો છે. આપણે વિભાગ અના જે પોઈન્ટ છે એ જોઈ લઈએ. 1 ગુલામ વંશ, 2 ખલજી વંશ, 3 તુગલક વંશ, 4 સૈયદ વંશ, 5 લોધી વંશ. એવી જ રીતે વિભાગ બ જે છે એના પોઈન્ટ જોઈએ. એ ઈસવીસન 1320 ઈસવીસન 1414, બી ઈસવીસન 1206 થી ઈસવીસન 1290, સી ઈસવીસન 1414 થી ઈસવીસન 1451, ડી ઈસવીસન 1451 થી ઈસવીસન 1526, ઈ ઈસવીસન 1290 થી ઈસવીસન 1320. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જોડકાને જોડીએ. એક છે ગુલામ વંશ. તેનો જે સમયગાળો છે તેને આપણે જોડકાને કમ્પ્લીટલી જોડવાનો છે. તો ગુલામ વંશની સામે જે સાચું જોડકું આવશે તે છે બી ઈસવીસન 1206 થી ઈસવીસન 1290. બીજો છે ખલજી વંશ. તેની સામે જે સાચું જોડકું આવશે તે છે ઈ ઈસવીસન 1290 થી ઈસવીસન 1320. 3 નંબર છે તુગલક વંશ. તેની સામે સાચું જોડકું આવશે એ ઈસવીસન 1320 થી ઈસવીસન 1414. 4 નંબર છે સૈયદ વંશ. તેની સામે સાચું જોડકું આવશે સી ઈસવીસન 1414 થી ઈસવીસન 1451. 5 નંબર છે લોધી વંશ. તેની સામે જે સાચું જોડકું આવશે તે છે ડી ઈસવીસન 1451 થી ઈસવીસન 1526. બે નંબર. હવે બીજા નંબરનું જે જોડકું છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. વિભાગ અના જે પોઈન્ટ છે વાંચી લઈએ. 1 ગુલામ વંશનો સાચો સ્થાપક, 2 ખલજી વંશનો પ્રથમ સ્થાપક, 3 તરંગી યોજનાનો યોજક, 4 સૈયદ વંશનો સ્થાપક, 5 લોધી વંશનો સ્થાપક. એવી જ રીતે વિભાગ બ આપેલો છે, તેના પોઈન્ટ છે વાંચી લઈએ. એ મુહમ્મદ બિન તુગલક, બી ખિંજ ખા, સી ઇલ્તુત્મિશ, ડી બહલોલ અને ઈ જલાલુદ્દીન. વિદ્યાર્થી મિત્રો, હવે આપણા જોડકાને જોડીએ. એક છે ગુલામ વંશનો સાચો સ્થાપક. તેની સામે જે સાચું જોડકું આવશે તે છે સી ઇલ્તુત્મિશ. 2 નંબર છે ખલજી વંશનો પ્રથમ સ્થાપક. તેની સામે જે સાચું જોડકું આવશે તે છે ઈ જલાલુદ્દીન. 3 નંબર છે તરંગી યોજનાનો યોજક. તેની સામે સાચું જોડકું આવશે તે છે એ મુહમ્મદ બિન તુગલક. 4 નંબર છે સૈયદ વંશનો સ્થાપક. તેની સામે સાચું જોડકું આવશે તે છે બી ખિંજ ખા. અને 5 નંબર લોધી વંશનો સ્થાપક. તેની સામે સાચું જોડકું આવશે તે છે ડી બહલોલ. તેની સામે આવશે.
ત્રીજા નંબરના જોડકા વિશે હવે આપણે અભ્યાસ કરીએ. એમાં પણ વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. વિભાગ અના જે પોઈન્ટ છે વાંચી લઈએ. 1 કુતુબ મિનાર, 2 વિજયનગર, 3 ઢાઈ દિનકા ઝોંપડા, 4 બહમની રાજ્યની રાજધાની. એવી જ રીતે વિભાગ બ આપેલા છે, તેના પોઈન્ટ વાંચીએ. એ તુંગભદ્રા, બી આગ્રા, સી બીડર, ડી દિલ્હી, ઈ અજમેર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણા જોડકાને જોડીએ. એક છે કુતુબ મિનાર, તેની સામે સાચું જોડકું આવશે ડી દિલ્હી. 2 નંબર છે વિજયનગર, તેની સામે સાચું જોડકું આવશે તે છે એ તુંગભદ્રા. 3 છે ઢાઈ દિનકા ઝોંપડા, તેની સામે સાચું જોડકું આવશે ઈ અજમેર. અને 4 છે બહમની રાજ્યની રાજધાની, તેની સામે સાચું જોડકું આવશે સી બીડર. ચાર નંબરના જે જોડકા છે તેના વિશે અભ્યાસ કરીએ. એમાં પણ વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. વિભાગ અની અંદર શાસક આપેલા છે અને વિભાગ બની અંદર વર્ષો આપેલા છે. તો જે શાસક છે એ વાંચી લઈએ. 1 કુતુબુદ્દીન એબક, 2 નાસિરુદ્દીન, 3 ગ્યાસુદ્દીન બલબન અને 4 જલાલુદ્દીન. વર્ષો આપેલા છે. એ 22 વર્ષ, બી 23 વર્ષ, સી 5 વર્ષ, ડી 21 વર્ષ અને ઈ 6 વર્ષ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણા જોડકાને જોડીએ. એક છે કુતુબુદ્દીન એબક, તેની સામે સાચું જોડકું આવશે તે છે સી 5 વર્ષ. બીજું છે નાસિરુદ્દીન, તેની સામે સાચું જોડકું આવશે એ છે ડી 21 વર્ષ. 3 નંબર છે ગ્યાસુદ્દીન બલબન, તેની સામે સાચું જોડકું આવશે એ 22 વર્ષ. અને 4 જલાલુદ્દીન, તેની સામે સાચું જોડકું આવશે તે છે ઈ 6 વર્ષ. વિદ્યાર્થી મિત્રો, આ ચારે ચાર જોડકા વિશે મેં તમને માહિતી આપી. આ ચારે ચાર જોડકાને તમે તમારી નોટબુકની અંદર લખી દેજો, જેથી તમને પરીક્ષાની અંદર તે ખૂબ જ મદદરૂપ થાય. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને એકમ 2 દિલ્હી સલ્તનતના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે પરીક્ષા જે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થશે અને તમારા આ પાઠના રિવિઝનની અંદર પણ આ પ્રશ્નો તમને ખૂબ જ મદદરૂપ થશે. વિદ્યાર્થી મિત્રો, આવા જ શૈક્ષણિક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.